આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાનનો પ્રારંભ. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ મેદાનમાં. રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત, અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર. જામનગર જિલ્લાની ઊંડ 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણવાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી. અને રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટે સોગંદનામાની જરૂર નહીં. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાનનો પ્રારંભ થયો છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે સવારે 7 વાગે મતદાન શરૂ થયું છે. લોકસભાની સાથે સાથે ઓડિશા વિધાનસભાની 35 બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. 49 બેઠકો માટે કુલ 8.95 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે કુલ 94,732 મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. આ તબક્કાના દિગ્ગજ ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, સ્મૃતિ ઇરાની, પિયુષ ગોયલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન અને રાષ્ટ્રીય જનતા દળના રોહિણી આચાર્યનો સમાવેશ થાય છે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થયું છે. આ મોસમમાં પ્રથમવાર અમદાવાદમાં તાપમાન 44.9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 46.4 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી સેલ્સિયસ અને ડીસામાં 45.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1, વડોદરામાં 44, ભુજમાં 42.8, કંડલામાં 44.3, અમરેલીમાં 44.6, ભાવનગરમાં 44.6, રાજકોટમાં 44 અને કેશોદમાં 43.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. ઉત્તર પશ્ચિમ ભારતથી આવતા પવનને કારણે ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 4-5 દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે. જોકે તીવ્ર ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ રવિવારે આંદામાન નિકોબારમાં નિર્ધારિત કરતા 3 દિવસ વહેલું પહોંચી ગયું છે. આ વખતે કેરળમાં મે મહિનાના અંતમાં જ ચોમાસું બેસે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યમાં ભારે ગરમીના પગલે આરોગ્યની સમસ્યાઓમાં વધારો થયો છે. ગરમીના કારણે તાવ, પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. ભારે ગરમીના પગલે લૂ લાગવાના, હીટ સ્ટ્રોકના અને ચક્કર ખાઈ બેભાન થવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસને 529 જેટલા એમરજન્સી કોલ્સ આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ગરમીથી બચવા બપોરના સમયે જરૂર વગર બહાર ન નીકળવા, હળવા વસ્ત્રો પહેરવા તથા સતત પાણી પીવાનો આગ્રહ કરાયો છે. વૃદ્ધો અને બાળકોને ગરમીમાં વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઊંડ 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણવાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમારા જામનગર સ્થિત પ્રતિનિધિ જગત રાવલના અહેવાલ પ્રમાણે 21 મેના રોજ સવારે 7 વાગ્યા બાદ ઊંડ 1 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે. આના કારણે ડેમના નીચાણવાસના ગામો ધ્રાંગડા, ખંભાલીડા, મોટોવાસ અને નાનોવાસ, રોજિયા, રમાણી ખીજડીયા, તમાસણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકિયા, સોયલ અને નથુવડલાના તમામ નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. એક અન્ય અહેવાલ પ્રમાણે મત્સ્ય ઉદ્યોગ નિયામક ગાંધીનગરના પરિપત્ર પ્રમાણે જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં આગામી 1 જૂનથી 31 જુલાઈ દરમિયાન યાંત્રિક બોટ દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે.
આ પ્રતિબંધાત્મક હુકમ લાકડાની બિન યાંત્રિક હોડી, શઢવાળી હોડી અને પગડિયા માછીમારોને લાગુ પડશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્ર અંગે ચાલતી દ્વિધા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકના જન્મ પ્રમાણપત્રમાં નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તે સંજોગોમાં આધાર કાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈપણ પ્રકારનું સોગંદનામું કરાવવાની જરૂર નથી એમ રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આધાર કાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મ પ્રમાણપત્ર આપતી વખતે કોઈપણ ફી વસૂલવામાં આવશે નહીં. આરોગ્ય કમિશનર દ્વારા રજિસ્ટ્રાર અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને આ અંગે તાકીદ કરવામાં આવી છે. સોનગઢ વન વિભાગે મલંગદેવ રેન્જમાંથી દીપડાના અવયવ સાથે 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ વિરુદ્ધ દીપડાનો શિકાર કરી અવયવોની ખરીદ વેચાણ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગે 4 આરોપી પાસેથી દીપડાના 2 પગ કબજે કરી અન્ય અવયવની શોધખોળ તેમજ અન્ય આરોપીઓને ઝડપી પડવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન અમરેલી રાજુલા રેન્જ વિસ્તારમાં રેસ્ક્યુ વખતે સિંહે વન કર્મચારી પર હુમલો કરવાની ઘટના બની છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પીપાવાવ પોર્ટના તળાવ વિસ્તારમાં રેસ્ક્યુ દરમિયાન બનેલી ઘટનામાં વન કર્મચારીનો પગ ઇજાગ્રસ્ત બન્યો છે. ઇજાગ્રસ્ત વન કર્મચારીને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અમદાવાદમાં ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓને પ્રવેશની સમસ્યા ન સર્જાય અને કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે પ્રવેશ સેલની રચના કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ અમદાવાદ શહેર ડીઓ તાબા હેઠળ આવતી તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવા પ્રવેશ સેલ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ પ્રવેશ સેલ પ્રવેશ અંગેની કાર્યવાહી કરશે ઉપરાંત RTEના વિદ્યાર્થીઓના પ્રવેશ અંતર્ગત માર્ગદર્શન આપશે. M.Pharmમાં પ્રવેશ માટેની GPET 8 જૂને યોજાશે. ઉલ્લેખનીય છે કે GPET માટેની પ્રવેશપત્રો અને ફી ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. ઉમેદવારો 21 થી 23 મે સુધીમાં પોતાની વિગતોમાં સુધારો કરી શકશે. અંતિમ કરેક્શન વિન્ડો 28 થી 30 મે સુધી ખુલ્લી રહેશે. 3 જૂને એડમિટ કાર્ડ જાહેર કરાશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને પિંડવારા સ્ટેશને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આવતા અને જતા આ ટ્રેન 2 મિનિટ માટે પિંડવારા સ્ટેશને ઉભી રહેશે. આ ઉપરાંત વિસનગર મહેસાણા સેક્શનમાં ગુંજા હોલ્ટ સ્ટેશને તાત્કાલિક અસરથી ટિકિટ બુકિંગ શરૂ કરવામાં આવશે. વેરાવળના GIDC વિસ્તારમાં અનેક એકમો દ્વારા અનઅધિકૃત રીતે લાકડાનો જથ્થો વગર પરવાનગીએ સંગ્રહ કરાતા હોવાની બાતમીના આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. GIDC વિસ્તારના કુલ 11 એકમમાં વગર પરવાનગીએ સરપણ લાકડાનો આશરે 958 ટન જેટલો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહિત કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ લાકડાનું મૂલ્ય આશરે 47,90,000 રૂપિયા છે. આ જથ્થાને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ અને જંગલ બચાવવાના હેતુ માટે કોઈપણ ઝાડને કાપતા પહેલા મામલતદારની પરવાનગી લેવાની અને લાકડાના પરિવહન તેમજ સંગ્રહ માટે વન વિભાગની મંજૂરી લેવાની કાયદાકીય જોગવાઈ છે. ભાવનગરના જલાલપરની કેરી નદીના ડેમમાં ડૂબી જતા 15 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે. જિલ્લાના વલભીપુરમાં જલાલપર ગામની કેરી નદીના ચેકડેમમાં રવિવારે બપોરે નહાવા પડેલા પરેશ સોલંકીનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે. આ ચેકડેમમાં તાજેતરમાં જ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમમાંથી પાણી ભરવામાં આવ્યું હતું. આ બનાવથી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. તાજેતરમાં પોઈચામાં 7 વ્યક્તિઓને ડૂબી જવાની ઘટના બન્યા બાદ નર્મદા જિલ્લા તંત્ર દ્વારા નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નર્મદા નદી તટથી લગભગ 1 કિલોમીટર દૂરથી જ મુલાકાતીઓને રોકવામાં આવે છે અને ખાસ કરીને પોઈચા મંદિર પાસે જ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં આજે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાનનો પ્રારંભ. રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત. અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર. અને જામનગર જિલ્લાની ઊંડ એક સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણવાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.